हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनाईशुं आपणे नीर ढोसा। तेना माटे मैं अहींया घड़ी चोखा लीधा था। आ एक मोटी वाटकी में चोखा लीधा है। वजन में 250 ग्राम चोखा है। तेने मैं 3 થી 4 कलाक माटे पानी में पलारी दीधेला अने सरस चोखा आपणा पलरी गया है। हवे आपणे चोखानुं बधुं पानी काढी नाखीए। તમે જોઈ શકો છો મેં બધું પાણી કાઢી નાખ્યું છે। ચોખાને સરસ સારી રીતના મેં ધોઈ લીધા છે। હવે આ ચોખાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાના છે। તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ। મેં આને મિક્સર જારમાં લઈ લીધા છે। અત્યારે આપણે એને થોડુંક પાણી નાખવાનું છે, વધારે પાણી નથી નાખવાનું। આપણે થોડુંક જ 1 કપ જેટલું મેં પાણી નાખ્યું છે। 1 કપ પાણી નાખીને આપણે આને પીસી લેવાનું છે। जो વધારે પાણી નાખીશું તો આપણા ચોખા બરાબર પીસાય નહીં। એકદમ આપણે ઝીણો એનો પેસ્ટ કરવાનો છે, એટલે થોડુંક જ અત્યારે મેં પાણી નાખ્યું છે। હવે આને આપણે જારને બંધ કરી દઈશું અને આને સરસ પીસી લઈએ। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો આપણું સરસ પીસાઈ ગયું છે। એકદમ સ્મૂથ મેં પીસ્યું છે। અને હવે આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં બધું બેટર આપણે કાઢી લઈએ। તમે જોઈ શકો છો મેં 1 કપ જેટલું જ પાણી નાખ્યું હતું। જો વધારે પાણી નાખીશું તો આપણું બેટર બરાબર પીસાય નહીં, એટલે આપણે પહેલાં ઓછું જ પાણી નાખવાનું છે। તમે જોઈ શકો છો મેં આ રીતના એકદમ એની ઝીણી પેસ્ટ તૈયાર કરી છે। હવે આપણે આમાં થોડું પાણી ઉમેરીશું। આપણે એકવાર જોઈ લઈએ, તમે જોઈ શકો છો આ રીતનું એકદમ સ્મૂથ પેસ્ટ આપણું તૈયાર થયો છે। हजू આપણે આમાં થોડું પાણીની જરૂર છે, તો થોડું આપણે પાણી નાખી દઈશું। મેં જે જારમાં પીસ્યું હતું એ જારમાં થોડું પાણી નાખી દીધું છે અને એમાંથી જ હું પાણી નાખું છું। આપણે બહુ પાણી નથી નાખવાનું, આપણે બહુ જાડું પણ નથી રાખવાનું। તમે જોઈ શકો છો હજુ આપણાને થોડું પાણી જોઈશે। આપણે આજે નીર ઢોસા બનાવીએ છીએ। એ ઢોસા ખાવામાં બહુ જ સરસ લાગે છે અને સાઉથની ફેમસ ડિશ છે। તમે જોઈ શકો છો આ રીતનું આપણને બેટર જોઈએ છે। આ રીતના એકદમ સ્મૂથલી પડે એવું આપણને બેટર જોઈએ છે। હવે આપણે આમાં મીઠું નાખી દઈશું। આમાં આપણે આથો લાવવાની જરૂર નથી। મેં અહીં આગળ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ અને આને સરસ આપણે મિક્સ કરી લઈએ। આ રીતના અને હવે આપણે આને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને આપણે આથો લાવવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ આને બનાવી શકીએ છીએ। તો આપણે આને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં નોનસ્ટિક પેન મૂકી દીધું છે આ રીતના, અને મેં ગેસ ચાલુ જ કર્યો છે। ગેસને ફાસ્ટ નથી રાખ્યો, ધીમો ગેસ કર્યો છે। તમે જોઈ શકો છો મેં આ રીતના એક નાની ડુંગળી લઈ લીધી છે અને મેં ઉપરથી છોલી લીધી છે। હવે આપણે એને આ રીતના કટ કરી લેવાની છે અને અહીંયા આગળ આપણે આ રીતના ચાકુને લગાવી દેવાની છે અને તેલમાં આપણે બોરી નોનસ્ટિક પર આપણે તેલ લગાવવાનું છે। આ રીતના આપણે તેલ લગાવી લેવાનું છે બધે। બહુ તેલ નથી લગાવવાનું, આપણે થોડું થોડું લઈને તેલ આ રીતના બધે લગાવી લેવાનું છે। તમે જોઈ શકો છો મેં વધારે તેલ નથી લગાવ્યું। આ રીતના જ આપણે બધે ગ્રીસ કરી લેવાનું છે ડુંગળીની મદદથી। અને જોઈ શકો છો આપણો તવો સરસ ગરમ થઈ ગયો છે। મેં ગેસને મીડિયમ કર્યો છે। તમે જોઈ લીધું છે મેં ગ્રીસ કરી લીધું છે તવાને। હવે આપણે જ્યારે પણ બેટર નાખીએ તો હલાઈને જ નાખવાનું બેટર, અને મેં ગેસ ધીમો જ રાખ્યો છે। આ રીતના આપણે નાખી દેવાનું છે અને બધેથી આ રીતના ફેલાઈ દેવાનું છે। આ રીતના અને આને મીડિયમ ગેસ પર થવા દઈએ। આપણે ફાસ્ટ ગેસ નથી કર્યો, મીડિયમ ગેસ રાખ્યો છે મેં। મીડિયમ ગેસ પર જ આને થવા દઈએ અને આપણે તેલ લગાવી લઈએ। બ્રશની મદદથી આપણે એને તેલ લગાવી લઈએ। તમે ચાહો તો આના પર ઘી પણ લગાવી શકો છો। આ રીતના
આ નીર ઢોસા ખાવામાં બહુ જ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આને સંભાર સાથે તમે ખાઈ શકો, ચટણી સાથે પણ આને ખાઈ શકો છો. ઢોસો તમે જોઈ શકો છો નીર. હવે આને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો આ જ રીતના આપણે બધા નીર ઢોસા બનાવી લઈએ. ફરી હું તમને એક બતાવી દઉં. આ રીતના આપણે તમે જોઈ શકો છો આપણો નીર ઢોસો એકદમ સરસ થયો છે. તમે આ રીતના બનાવશો તો તમારો પણ ઢોસો એકદમ સરસ થશે. હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણે ફરી થોડું તેલ લગાવી લઈએ. આ રીતના બહુ આપણે તેલ નથી લગાવવાનું, બસ થોડું થોડું લગાવવાનું છે. અને હવે આપણે ફરી જ્યારે પણ બેટર નાખીએ તો એકદમ આપણે આ રીતના હલાઈને જ નાખવાનું છે. આ રીતના ઉપર નીચે કરીને હલાઈને જ નાખવાનું છે. એક ચમચો આ રીતના નાખી દઈશું અને સરસ આપણે બધે ફેરવી લઈશું. અને આને પણ આપણે મીડિયમ ગેસ પર થવા દઈએ. ઉપર મેં થોડું તેલ લગાવી લઈશ. આ રીતના તમે ચાહો તો આને ઘી પણ લગાવી શકો છો. આને પણ આપણે થવા દઈએ. આ ઢોસો થતા વાર નથી લાગતી, બસ 2 થી 3 મિનિટમાં થઈ જાય છે. આ પણ આપણો ઢોસો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આ પણ આપણે કાઢી લઈએ અને આ જ રીતના આપણે બધા ઢોસા બનાવી લઈએ. તમે જોઈ શકો છો કેટલો સહેલાઈથી નીકળી જાય છે. હવે આને આપણે પ્લેટમાં લઈને આ જ રીતના આપણે બધા ઢોસા બનાવી લઈએ. અને હું બીજો એક બતાવી દઉં. જ્યારે પણ આપણે નાખીએ તો આ રીતના આપણે બેટર હલાવવાનું છે અને 1 ચમચો આ રીતના બેટર આપણે નાખી દેવાનું અને બધી બાજુ આ રીતના આપણે ફેરવી દેવાનું છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે આને થવા દઈએ અને આપણે ઉપર એને તેલ લગાવી દઈએ. આ રીતના આપણે તેલ લગાવી દઈએ બધી બાજુ. તમે ચાહો તો ઘી પણ લગાવી શકો છો. અને હવે આપણે આને થવા દઈએ. તમે જોઈ શકો છો આ પણ આપણે ઢોસો થઈ ગયો છે. હવે આને પણ આપણે કાઢી લઈએ. આ રીતના તમે જોઈ શકો છો કેટલો આસાનીથી સરસ નીકળી જાય છે આપણો ઢોસો. આ જ રીતના બનાવશો તો તમારા ઢોસા એકદમ નીર પરફેક્ટ થશે. હવે આપણે આ જ રીતના બધા નીર ઢોસા બનાવી લઈએ. તમે જોઈ શકો છો આપણા નીર ઢોસા બધા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આ જ રીતના બનાવશો તો તમારા એકદમ પરફેક્ટ ઢોસા થશે. અને ખાવામાં પણ આ નીર ઢોસા બહુ જ સરસ લાગે છે. અને આને આપણે આથો લાવવાની જરૂર નથી. તમે 4-5 કલાક બસ તમારે ચોખા પલાળવાના છે અને એને મિક્સર જારમાં પીસી લેવાના છે. અને મીઠું જ નાખવાનું છે. બીજું આપણે ખાવાનો સોડા કે ઈનો નાખવાની કોઈ જરૂર નથી. અને તમારે તૈયારીમાં સરસ તમારે જો ઢોસા ખાવાનું મન થાય તો આ રીતના તમારે નીર ઢોસા બનાવી લેવાના. બહુ જ ખાવામાં સરસ લાગે છે. એને મેં નારિયેળની ચટણી સાથે પીરસ્યા છે. જો તમારે નારિયેળની ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હું તમારી સાથે જરૂર શેર કરીશ. અને તમને આજની મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.